જય કામનાથ મહાદેવ। ખેડા તાલુકાના ખેડા ધોળકા હાઈવે રઘુ ગામ આવેલું છે, જે 5 નદીઓનો સંગમ થાય છે। શ્રી કામનાથ મહાદેવનું અતિ પ્રાચીન શિવલિંગ છે, જ્યાં સંવત 1945થી અખંડ જ્યોત પ્રચલિત છે। આ મહાદેવ ભારતનું બીજું કાશી કહી શકાય। તે સમયે રઘુ ગામમાં કોઈ શિવાલય ન હતું, જેથી તેઓ વાસ્ત્રક નદી ઓળંગી સામે કિનારે પુનાજ ગામે મહાદેવના મંદિરે દર્શન કરવા જતા। રાત્રે ભગવાન મહાદેવજી સ્વપ્નમાં આવી રઘુ ગામે નાનકડી ડેરી બનાવી અને મહાદેવનું શિવલિંગ સ્થાપિત કર્યું। 1945માં ઘીની અખંડ જ્યોત પ્રચલિત અને પછી અત્યારે પણ જ્યોત ચાલુ છે। ઘીની માનતા પણ કરો એટલે તમારી મનની મનોકામના પૂર્ણ થાય છે। અહીંયા લોકો બધા આવે છે, તમે કોઈ પણ તમારી મનની મનોકામના હોય, ઘીની માનતા કરો એટલે મહાદેવ તમારું મનની મનોકામના પૂર્ણ કરે છે। હાલ કામનાથ મહાદેવના 1300 ગોરીઓ છે, ઘીની ભરેલી છે, ખુલ્લી રાખવામાં આવે છે અને તે ઘીમાં માખી, કીડી, મકોડા કે કોઈ પણ બીજી જીવજંતુ પણ ચડતા નથી, બગડતું પણ નથી, વાસ પણ આવતી નથી। અહીંયા કાયમીનું ઘી 11થી 12 કિલો જ્યોતમાં વપરાય છે। 2024થી દેવ દિવાળીથી અખંડ યજ્ઞ પ્રારંભ કરેલ છે। 24 કલાકમાં યજ્ઞમાં કુંડમાં 60 કિલો ઘી વપરાય છે। તો મિત્રો, મેં આ તમને ટૂંકમાં મારી સાથે જેટલી માહિતી હતી એટલી મેં તમને આપેલી છે। અને જો આખો સંપૂર્ણ વિડીયો જોવો હોય અને પૂરો ઇતિહાસ જોવો હોય તો આ જ મારી ચેનલમાં મેં પણ લોંગ વિડીયો બનાવેલો છે। તો મિત્રો, ખાસ કરી અને જોઈ લેજો। અને મારી ચેનલમાં જો નવા હો, પહેલી વાર હો, તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય મહાદેવ, હર હર મહાદેવ।